નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે મારા અને કાવ્યાની એક વાર્તા છે જેમાં પ્રેમ છે, વિશ્વાસ છે અને હળવી મસ્તી છે. અને મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર બધા લોકોના હોશ ઉડી જશે. તો વાર્તાને છેલ્લે સુધી સાંભળજો અને જીવનને એક નવી દિશા આપતો એક સુંદર વળાંક પણ છે. તે દિવસ આજે મને પણ યાદ છે. અડધી રાતનો સમય હતો. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે આખું ગામ જાણે શાંત થઈ ગયું હતું. હું મારા નાનકડા ઘરમાં એકલો જ બેઠો હતો અને ત્યારે ચા પી રહ્યો હતો. એટલામાં જ દરવાજા પર જોરથી ટકોરા પડ્યા હતા. એટલે કે કોઈએ દરવાજો ખખડાવ્યો હતો. એટલે મેં દરવાજો ખોલ્યો. સામે એક સ્ત્રી ઊભી હતી. આખી વરસાદમાં ભીંજાઈ ગઈ હતી અને આંખોમાં ડર અને ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. તેણે ધીમા અવાજે કહ્યું હતું કે ભાઈ, એક રાત માટે મને આશરો મળી શકે અહીંયા? મેં તરત જ તેને અંદર બોલાવી હતી, ગરમ ચા બનાવી આપી હતી અને સૂકા કપડાં બદલવા માટે મારી બહેનના નવા કપડાં આપી દીધા હતા, કારણ કે જેથી કરીને એની તબિયત ના બગડે, જે હજુ સુધી કબાટમાં જ રાખેલા હતા. થોડા સમય પછી તે થોડીક શાંત થઈ ગઈ હતી. સવારે જ્યારે વરસાદ અટક્યો હતો ત્યારે મેં તેમને પૂછ્યું હતું, તમારું નામ શું છે? તેણે કહ્યું હતું, મારું નામ કાવ્યા છે. અને થોડી જ વાર ચૂપ રહ્યા પછી તેણે આંખોમાં આંસુ સાથે કહ્યું હતું કે મારું કોઈ નથી અને હું એકલી જ છું. તેની વાત સાંભળીને મારું મન પણ હવે ભારે થઈ ગયું હતું અને ત્યારે હું હસીને બોલ્યો હતો, તો પછી આપણે બંને જેવા એક જ છીએ, એટલે કે એક જેવા જ છીએ એમ. મારું પણ કોઈ નથી અને હું પણ અહીંયા એકલો જ રહું છું. મારી વાત સાંભળીને પહેલી વાર તેના ચહેરા પર સ્મિત આવ્યું હતું અને મેં કહ્યું હતું, જ્યાં સુધી તમારે કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે અહીંયા નિરાંતે રહી શકો છો. મિત્રો, ત્યાર પછી કાવ્યાએ આભાર માન્યો હતો. અને મિત્રો, હજી વાર્તામાં ખૂબ જ મજા આવવાની છે, તો વાર્તાને છેલ્લે સુધી સાંભળજો, કારણ કે આખી વાર્તા સાંભળશો તો તમને ખબર પડશે અને મજા પણ આવશે. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા અને ધીરે ધીરે અમે એકબીજાને સાથે વાતો કરવા લાગ્યા હતા. સવારે સાથે ચા પીતા હતા, સાંજે ગામની બહાર ફરવા જતા હતા અને રોજ નવા વિષય ઉપર હસતા હતા. કાવ્યા ઘણી જ વાર મજાકમાં કહેતી, એટલે કે મસ્તીમાં અને મજાકમાં કહેતી, તમારે ચા પીવાની આદત તો મને પણ લાગી ગઈ છે. હું તરત જવાબ આપતો હતો, ચાની નહીં, મારે કંપનીની આદત પડી ગઈ છે. અને એ શરમાઈને હસી પડતી હતી. એક દિવસ પછી મેં કહ્યું હતું, ઘરમાં હવે પહેલાં જેવી શાંતિ નથી રહેતી. તેણે ચોંકીને પૂછ્યું હતું, એટલે ત્યારે મેં હસીને બોલ્યો હતો, કારણ કે હવે તમારા હાસ્યનો અવાજ આખા ઘરમાં ગૂંજતો રહે છે. અને તે બોલી હતી, એટલે હવે મને ભાડું આપવું પડશે? મેં તરત જ કહ્યું હતું, ના, બસ રોજ આવું જ હસતા રહેજો, જેથી કરીને મને પણ આનંદ મળે અને આપણે બંને ખુશીથી જીવી શકીએ, એટલે રહી શકીએ. બંને ખડખડાટ હસી પડ્યા. સમય જતાં મને સમજાઈ ગયું હતું, કાવ્યા હવે માત્ર મહેમાન રહી ન હતી, તે મારા જીવનનો એક મહત્વનો ભાગ બની ગઈ હતી. અને મિત્રો, એક સાંજે વરસાદ ફરી વાર શરૂ થયો હતો. અમે બંને ઘરની બહાર ઓસરીમાં જ બેઠા હતા અને ત્યારે હું થોડીક હિંમત કરીને બોલ્યો હતો, કાવ્યા, એક વાત કહું? ત્યારે તેણે સ્મિત સાથે કહ્યું હતું, આજે એટલા ગંભીર કેમ દેખાવ છો? મેં ધીમેથી કહ્યું, મને લાગે છે કે હવે હું તારા વગરનું જીવન કલ્પી પણ શકતો નથી. એટલે કે થોડીક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ હતી. મેં કહ્યું હતું, તારા સિવાય હું જીવી શકતો નથી. પછી તેણે મારી તરફ જોઈને કહ્યું હતું, સાચું કહું તો મને પણ હવે આ ઘર છોડવાનું મન નથી થતું. મારું દિલ ખુશીથી ભરાઈ ગયું હતું. મેં પણ પૂછ્યું, તો શું આપણે આખી જિંદગી સાથે રહી શકીએ? ત્યારે કાવ્યાએ શરમાતા માથું હલાવી દીધું હતું અને લાગ્યું કે દુનિયાની સૌથી મોટી ખુશી આજે મને મળી ગઈ હતી. અને થોડા જ દિવસ પછી મિત્રો, ગામના વડીલોની હાજરીમાં અમે સાદાઈથી લગ્ન કરી લીધા હતા, એટલે કે એકદમ સિમ્પલ રીતે અને સાદી રીતે. ત્યાર પછી અમારા ઘરમાં ખુશીઓનો વરસાદ શરૂ થઈ ગયો હતો. સવારે કોણ વહેલા ચા બનાવશે તે વાત પર મીઠી તકરાર થતી હતી. હું કહું, આજે મારી વારી છે. તે તરત જ બોલે, ના, આજે હું તમને આરામ કરાવીશ. હું હસીને બોલ્યો હતો, અને આવતીકાલે તમને ચા સાથે સરપ્રાઈઝ પણ આપીશ. તે આંખો મોટી કરીને પૂછી હતી, ફરી કોઈ નવી મસ્તીનો પ્લાન છે ને? હું હસીને કહ્યું હતું કે એ તો સમય આવશે ત્યારે ખબર પડી જશે. આવી મીઠી મજાકો રોજ ચાલતી હતી. અને રજાના દિવસે અમે બંને સાથે રસોઈ પણ બનાવતા હતા અને ખૂબ જ આનંદ આવતો હતો. ઘણી જ વાર મીઠું વધારે પડી જાય તો બંને એકબીજાને જવાબદાર ઠેરવતા હતા અને પછી હસતા હસતા જ આખું ભોજન પૂરું કરી દેતા હતા. અને મિત્રો, આમનામ જ જિંદગી ચાલ્યા કરતી. ગામના લોકો કહેતા, બંનેને જોઈને લાગે જ નહીં કે જીવનમાં ક્યારેય દુઃખ જોયું હશે. આ એટલા બંને બટલા ખુશ જ એટલા રહે છે. હું હંમેશા એક જ વાત કહું, દુઃખ બધાના જીવનમાં આવે છે, પરંતુ સાચો સાથી મળી જાય તો દરેક વરસાદ પછી સૂરજ ઉગી જ જાય છે. એટલે કે મિત્રો, દુઃખને ભૂલીને આપણે સુખને યાદ રાખવાનું. કાવ્યા પણ હસીને કહેતી હતી, અને ક્યારેક સૂરજ અડધી રાત્રે દરવાજો ખોલવાથી પણ મળી જાય છે. આ વાત સાંભળીને બધા જ લોકો હસી પડતા હતા. આજે અમારા લગ્નને ઘણા જ વર્ષો થઈ ગયા છે. હજુ પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે અમે બંને ઓસરીમાં બેસીને ગરમ ચા પીતા હોય છે. એ પહેલી મુલાકાત યાદ કરીએ છીએ ત્યારે ચા પીતા પીતા ખૂબ જ આનંદ આવે છે. અને કારણ કે એક વરસાદી રાત્રે મળેલો આશરો જ આખી જિંદગીનો સાથી બની ગયો હતો. અને લગ્નને હવે 3 મહિના થઈ ગયા હતા આશરે. ત્યારે અમારા ઘરમાં એક રોજ હાસ્ય ગૂંજતું હતું.
કાવ્ય આવી ત્યારથી ઘરનું સૂનું આંગણું પણ જીવંત બની ગયું હતું, એટલે કે એમાં એક જીવ આવી ગયો એવું લાગતું હતું. એક સવારે હું હજુ ઊંઘમાં હતો ત્યારે કાવ્યાએ જોરથી કહ્યું હતું, ઉઠો મહારાજ, સૂરજ તો ઘણો પહેલાં ઉગી ગયો છે. મેં આંખો બંધ કરીને જવાબ આપ્યો હતો, મારે તો મારા ઘરના ચાંદને જોઈને જ ઉઠવું છે. ત્યારે કાવ્યા હસીને બોલી હતી, આવી મીઠી વાતો રોજ કરશો તો ચા પણ મીઠી જ બનશે. મેં આંખ ખોલીને કહ્યું હતું, ચા મીઠી હોય કે ન હોય, તારી સાથે પીવી હોય એટલે પૂરતું છે. અને મિત્રો, અમારું જીવન તો આમ જ ચાલતું હતું, એટલે દરરોજ આવી મોજ મસ્તી થતી હતી અને મજા આવતી હતી. કાવ્યા શરમાઈ ગઈ અને રસોડામાં ચાલી ગઈ હતી. સાંજે અમે ગામના મેળામાં ફરવા ગયા હતા. આખું ગામ અમને જોઈને ખુશ થઈ જતું હતું. એક કાકાએ મજાકમાં કહ્યું હતું, અરે ભાઈ, લગ્ન પછી તો તું બહુ જ બદલાઈ ગયો લાગે છે. હું હસીને બોલ્યો, હા કાકા, પહેલાં હું એકલો હસતો હતો, હવે મારી સાથે હસનાર પણ છે. કાવ્યાએ મારી તરફ જોઈને ધીમેથી કહ્યું હતું, ક્યારેક મારા પર હસનાર પણ એ તો તું મને મસ્તી કરાવતો હતો અને મસ્તી કરવાની તક આપે છે, એટલે મેં તરત જ જવાબ આપ્યો હતો. બંને હસવા લાગ્યા હતા. મેળામાં એક ફોટોગ્રાફરે અમારો ફોટો પાડ્યો હતો. ફોટો જોયા પછી મેં કહ્યું હતું, આમાં તો હું સામાન્ય દેખાવ છું. કાવ્યાએ તરત જ કહ્યું હતું, કારણ કે મારી બાજુમાં ઊભા છો એટલે તું કહે છે તું વધારે સુંદર છે એમ? એ વાત તો આખું ગામ કહે છે, હું નહીં. બરાબર, પણ મારા માટે તો આખી દુનિયામાં સૌથી સુંદર તું જ છે. ત્યારે કાવ્યા કંઈ બોલી ન હતી, ફક્ત હળવું સ્મિત કરીને આગળ ચાલી ગઈ હતી, એટલે કે ખાલી હસી હતી. થોડા દિવસ પછી અમારા ઘરની બહાર એક નવું ગુલાબનું છોડ વાવ્યું હતું. રોજ સવારે અમે બંને તેને પાણી આપતા હતા. મેં કહ્યું હતું, આ છોડ પણ આપણા પ્રેમની જેમ દરરોજ વધતો જ જશે અને ક્યારેય ઓછો નહીં થાય. કાવ્યાએ જવાબ આપ્યો હતો, પણ એક શરત છે. શું? રોજ મારી સાથે ચા પીવી પડશે? બસ એટલી શરત? એ તો આખી જિંદગી માટે મંજૂર છે. એટલામાં જ ત્યાં પાડોશણ ગીતા ત્યાં આવી હતી અને હસીને બોલી હતી, તમને બંનેને જોતા જ લાગે છે કે દુનિયામાં કોઈ ચિંતા જ નથી, ફક્ત મોજ મસ્તી અને હસી છે. કાવ્યા હસીને બોલી હતી, ચિંતા તો આવે જ ને, પણ અમે તેને હસીને ભગાડી દઈએ છીએ. સમય ખૂબ જ સરસ પસાર થઈ રહ્યો હતો, પણ એક રાત્રે અચાનક જ ફરી ભારે વરસાદ શરૂ થયો હતો. દરવાજા પર કોઈ ટકોરા માર્યા હતા. મેં દરવાજો ખોલ્યો હતો. સામે એક અજાણ્યો માણસ ઊભો હતો અને ત્યારે તેના ચહેરા પર ગભરાહટ હતી અને તેણે પૂછ્યું હતું, કાવ્યા અહીં રહે છે? ત્યારે મારું હૃદય એક ક્ષણ માટે ધબકી ઉઠ્યું હતું કે આ કોણ છે અને આ શું કરે છે, આ ક્યાંથી આવ્યો છે? મેં પાછળ વળીને કાવ્યાને જોયું હતું. તેના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું હતું અને તે ધીમા અવાજે બોલી હતી, માણસ અહીં કેવી રીતે આવ્યો? ત્યારે હું કંઈ સમજી શકું નહીં. એ પહેલાં જ એ અજાણ્યો માણસ બોલ્યો હતો, મારે કાવ્યાને ઘણા જ વર્ષોથી જૂની એક સચ્ચાઈ કહેવાની હતી, એટલા માટે હું અહીંયા આવ્યો છું અને એમને શોધી રહ્યો છું. એક એવી સચ્ચાઈ જે આજ સુધી કોઈને ખબર નથી. હું અને કાવ્યા એકબીજાની સામે જોઈ રહ્યા હતા. ત્યારે બહાર વરસાદ વધુ જોરથી વરસી રહ્યો હતો અને અમારા જીવનમાં એક નવું રહસ્ય પ્રવેશી ચૂક્યું હતું. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. તો મિત્રો, તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવી અને કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો, વાર્તાને ફક્ત કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળીશું એક ખાસ અને નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો મિત્રો. સબસ્ક્રાઈબ કરતા જજો યાર, સપોર્ટ કરો મિત્રો. ધન્યવાદ, આભાર. સબસ્ક્રાઈબ કરતા જજો યારો.